કેમ છો બધા? મજામાં? તમને ખબર છે ભાઈ, આજે તો એક સોનુ ભાઈ એમના મોટા ભાઈનું દફતર લઈને બેસી ગયા છે. પછી શું થાય છે આપણે આ ગીતમાં જ સાંભળીએ. આ ગીત કવયિત્રી કીર્તિદાબેન બ્રહ્મભટ્ટે લખ્યું છે અને મોજા દોડી દોડી આવે એવી પુસ્તિકામાંથી લીધું છે. તો ચાલો આપણે સાંભળીએ. ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના, ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના. એક પછી એક કાઢી ચોપડી ખોલી નાખ્યા પાના, એક પછી એક કાઢી ચોપડી ખોલી નાખ્યા પાના. ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના, ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના. નોટ ઉઘાડી પેન્સિલ કાઢી પાને પાના ભર્યા, નોટ ઉઘાડી પેન્સિલ કાઢી પાને પાના ભર્યા. આડા ઊભા લીટા સાથે ચક્કરડા પણ ચિતર્યા, આડા ઊભા લીટા સાથે ચક્કરડા પણ ચિતર્યા. ચોપડીઓના પૂંઠા કાઢી ભાઈ પછી હરખાયા, ચોપડીઓના પૂંઠા કાઢી ભાઈ પછી હરખાયા. અગડમ બગડમ વાંચી વાંચી મનમાં એ મલકાયા, અગડમ બગડમ વાંચી વાંચી મનમાં એ મલકાયા. ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના. રંગ અને પીંછી પણ ત્યાં તો ચડ્યા એમને હાથ, રંગ અને પીંછી પણ ત્યાં તો ચડ્યા એમને હાથ. ઘર આખું એ ચિતરી નાખ્યું બાકીનો ખૂણો ખાટ, ઘર આખું એ ચિતરી નાખ્યું બાકીનો ખૂણો ખાટ. ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના, ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના. ત્યાં મમ્મીએ આવી ઘરમાં જોયા ઘરના હાલ, ત્યાં મમ્મીએ આવી ઘરમાં જોયા ઘરના હાલ. પણ ભાઈ તો બોલી ઉઠ્યા કેવી કરી કમાલ, પણ ભાઈ તો બોલી ઉઠ્યા કેવી કરી કમાલ. ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના, ભાઈનું દફતર લઈને બેઠા સોનુ ભાઈ તો નાના. એક પછી એક કાઢી ચોપડી ખોલી નાખ્યા પાના, એક પછી એક કાઢી ચોપડી ખોલી નાખ્યા પાના. ભાઈ ખોલી નાખ્યા પાના, ખોલી નાખ્યા